શહેરના કુંભારવાડાના મોતી તળાવ ખાતે રૂમ ખાલી કરવા જેવી બાબતે થયેલ મહિલાની હત્યામાં મુખ્ય આરોપીને 10 વર્ષની સજા ફટકારતી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ. બોટાદ શહેરના ગાયત્રીનગર લાતી પાછળ ખોડિયાર મંદિર નજીક અવળ રોડ પર રહેતા જરીનાબેન ઈસુભાઈ જુનેજા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ શેરી નંબર 3માં રહેતા પોતાના જમાઈ નૌશાદભાઈને ત્યાં આવ્યા હતા અને નૌશાદભાઈના નાનાએ આપેલા રૂમમાં તેઓ રહેતા હતા, જે સોહિલ ઉર્ફે સવો અતુલભાઈ રાવમાને પસંદ ન હોય. ગત તારીખ 27/2/2022ના રોજ સોહિલ ઉર્ફે સવો અતુલભાઈ અને અન્ય 2 સાગીરોએ આવીને જરીનાબેન અને નૌશાદભાઈને કહેલ કે આ રૂમ મારા દાદાનો છે, માટે રૂમ ખાલી કરી આપજો. દરમિયાનમાં નૌશાદભાઈએ પોતાના નાનાએ રૂમ આપ્યો હોય ખાલી કરવાની ના કહેતા સોહિલ ઉર્ફે સવો સહિત 3 શખ્સોએ રૂમમાં રહેલ સામાન બહાર ફેંકી દઈ બોલાચાલી કરી હતી. જે દરમિયાન સોહિલ ઉર્ફે સવો રાવમાએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ છરી વડે નૌશાદભાઈ ઉપર હુમલો કરતા જરીનાબેન વચ્ચે પડતા, જેમાં સોહિલે જરીનાબેનને પણ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત જરીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલના બિછાને તેણીએ ડી ડિવિઝન પોલીસ મથકમાં સોહિલ ઉર્ફે સવો અતુલભાઈ રાવમા અને અન્ય 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. સારવારમાં રહેલ જરીનાબેનનો તારીખ 1/3/2022ના રોજ મોત નીપજ્યું હતું, જે અંગેનો કેસ અંતરેની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશીની અસરકારક દલીલો ગ્રાહ્ય રાખવા ઉપરાંત લેખિત અને મૌખિક પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ LS પીરઝાદાએ સોહિલ ઉર્ફે સવો અતુલભાઈ રાવમાને IPC કલમ 304(1) હેઠળ કસૂરવાર ઠરાવી 10 વર્ષની સજા ફટકારી હતી અને રોકડ રૂપિયા 20,000નો દંડ ભરવા હુકમ કર્યો હતો. જેલે